દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આપણે ઘણી બધી વખત એક શ્લોકનું ગાન કર્યું હશે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શ્લોકની અંદર ગુરુનો મહિમા ખૂબ કહ્યો છે અને આપણે આનું સાંભળ્યું પણ હશે, પરંતુ એ મહિમાની સાથે લક્ષણો જાણવા પણ અનિવાર્ય બાબત છે. જો આ દુનિયાની અંદર બધું મેળવી શકાય છે, પૈસા મેળવી શકાય, પ્રતિષ્ઠા મેળવી શકાય, જ્ઞાન મેળવી શકાય, અરે શક્તિ પણ મેળવી શકાય, પરંતુ એક ગુરુ વિના માર્ગ મળતો નથી. એ આંખો હોય પણ અંધકારમાં ચાલવું મુશ્કેલ છે, અને ગુરુ રહ્યાને એ પ્રકાશ છે કે એ જીવનના એ અંધકારને દૂર કરે છે. જો શિષ્ય પાસે સંશય હોય ને તો ગુરુ પાસે સમાધાન હોય છે, એ શિષ્ય પાસે પ્રશ્ન હોય ને તો ગુરુ પાસે જવાબ હોય છે. એ ગુરુ વિના તમારી પાસે ગમે એટલું જ્ઞાન હોય ને એ બધું અધૂરું છે, તમારું ભક્તિ પણ નિરર્થક છે. અને ખરેખર એક ગુરુ આપણને સાચી દિશા આપે છે, કારણ કે દિશા રહીને અગત્યની છે. ગુરુની આવશ્યકતા શું છે, ગુરુ શા માટે કરવા જોઈએ, અને સાચા ગુરુ પણ કેવી રીતે ઓળખવા જોઈએ. તો આ બધાય પ્રવચનના મુદ્દા જે આજે આપણે આ પ્રવચનની અંદર સાંભળવાના છીએ, અને સાથે સાથે ગુરુની આવશ્યકતા શું છે તેની પણ વાતો આજે આપણે કરવાના છીએ. તો ચાલો આ રવિ સભા પ્રવચનની અંદર જોડાઈએ. હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને રવિ સભાના જય સ્વામી નારાયણ. આપણને સૌ કોઈને એક પ્રશ્ન થાય કે જીવનની અંદર ગુરુની આવશ્યકતા શું, જરૂર શું? તો જો જીવનમાં સાચી દિશા માટે ગુરુની આવશ્યકતા રહેલી છે. અને આજના પ્રવચનની અંદર આપણે મુખ્ય વિષય એક ગુરુની આવશ્યકતા શું છે, અને ગુરુ કરીએ તો આપણને શું ફાયદો થાય. જો દરેક મુમુક્ષુને એક ઈચ્છા હોય છે કે મારું કલ્યાણ થાય, હું જે આ સત્સંગ કરું છું, હું જે આ ભક્તિ કરું છું, હું જે આ નિયમ ધર્મ પાળું છું, તો આ નિયમ ધર્મ ભક્તિ કે સત્સંગનો ફાયદો શું? તો મારો મોક્ષ થાય. આમ તો છે ને દિશા વિનાના એ માનવની દશા રહીને ખૂબ દયનીય હોય છે, કારણ કે દિશા વિના માનવી છે ને એક દિવાલથી બસ બીજી દિવાલે એ ચામાચીડિયાની જેમ અથડાયા જ કરે છે, ભટકાયા જ કરે છે, અને છતાં પણ એ પોતે સાચી દિશા ઉપર પહોંચી નથી શકતો. જો દીવા દાંડી ન હોય ને તો વાહનને સાચો કિનારો મળવો મુશ્કેલ છે, અઘરી બાબત છે. મુસાફરો અટવાઈ જાય છે, અરે છેલ્લે મૃત્યુ પણ થઈ જાય છે. એટલે દિશા વિનાના માનવીની દશા રહીને એ સરનામા વિનાના પોસ્ટકાર્ડ જેવી છે. તમે પોસ્ટકાર્ડ લખો પણ સરનામું જ ન લખો તો એ પોસ્ટકાર્ડ ક્યાં જાય એનું નક્કી જ નહીં. એ આમથી આમ ભટકે, પણ છતાં એ સાચા સરનામા સુધી પહોંચી ન શકે. અને આપણે સાચા સરનામા સુધી પહોંચવું છે, એના માટે ગુરુની જરૂર છે આપણા જીવનની અંદર. અને સત્સંગની અંદર આપણને એવા ગુરુ મહંત સ્વામી મહારાજ મળ્યા છે. જો મધદરિયે એ સપડાયેલા વાહન જેવી છે ને દશા આજે માણસની થતી જોવા મળે છે. ગતિ કરતા જીવનની અંદર છે ને દિશા ઘણી મહત્વની છે. તમારે એક સ્થળથી બીજા સ્થળે જવું હોય, પરંતુ ઊંધા રસ્તે તમે ગમે એટલા ચાલો કે દોડો, કે પ્લેનની ગતિએ પણ તમે મેટ્રોની ગતિએ પણ ચાલતા હોય દોડતા હોય ને તોય તમે પહોંચી ન શકો તમારા મંજિલ સુધી, તમારા એ ધ્યેય સુધી. એ તમે ભટકો, સામુકના કંટાળી જાઓ, થાકી જાઓ, સમય પસાર થાય. એટલે આપણે યાદ રાખવું, ભગવાને આપણને ભલે પગ આપ્યા, પરંતુ દિશા ન હોય તો ગતિ છે ને એ પ્રગતિમાં નથી, યાદ રાખવું, પરંતુ એ અધોગતિમાં પણ ફેરવાઈ જાય છે ઘણી બધી વખત. એટલે પગર્યાની પ્રગતિનું અને ગતિનું પ્રતીક છે. ગતિ હોય ને તો દિશા પણ મહત્વની એટલી જ છે, કારણ કે ગતિ ગમે એટલી હોય પણ દિશા જ ન હોય તો એ ગતિ શું કામની. ભગવાને આપણને આંખો આપી પણ જો દ્રષ્ટિ જ ન હોય તો શું આપણી દશા થાય.
ભગવાને આપણને હૃદય આપ્યું પણ ભાવના ન હોય તો? જો ગુરુ આપણને દિશા પણ આપે છે, દ્રષ્ટિ પણ આપે છે અને ભાવના, એ બધુંય આપણને આપે છે. એ દરેક આપણા પ્રશ્નનું સમાધાન કરે છે, એ દરેક સંશયોનો વિનાશ કરે છે. અને ગુરુ રહ્યું ને એ જ આપણું એક સરનામું છે ને ગુરુ એ જ આપણી દીવા દાંડી પણ છે ને એ જ આપણા સુકાની છે ને એ જ આપણા ભોમિયા છે. જો ભોમિયા વિના તમે ગમે એમ ભટકો ને તો તમે સાચા રસ્તે સાચા સ્થળે પહોંચી ન શક્યો. પણ જે જાણતો હોય કે આ રસ્તે તું ચાલ, આ કલ્યાણનો માર્ગ છે, તો જો ભૌમિયા હોય ને તો બધું કાર્ય થઈ શકે. એટલે જ તે કબીરદાસે પણ લખ્યું છે કે ગુરુ બિન કોન બતાવે વાટ, બડા વિકટ યમ ઘાટ. એટલે ગુરુ રહ્યા ને એ જ આપણને એક સાચો માર્ગ બતાવે છે અને ગુરુ વિના ગુમરાહ થવાનો પૂરેપૂરી સંભાવના પણ છે અને ઘણા બધા થઈ પણ ગયા છે. યોગીજી મહારાજને છે ને કોઈકે પૂછ્યું કે બાપા, આ ભરતજી તો ભગવાનના પુત્ર હતા, છતાં કેમ મૃગલું થયા? એ તો રાજપાટ બધું છોડીને ગયા હતા. ત્યારે યોગી બાપાએ એ ભક્તને વાત કરતા કહ્યું કે એમને છે ને ગુરુ મળ્યા નહોતા ને એટલે. જો ગુરુ નહોતા ને એટલે ભરતજીએ રાજ્ય છોડ્યું, તો પણ મૃગલામાં બંધન થઈ ગયું ને આસક્ત થઈ ગયા. અને જો ગુરુ મળ્યા જનક રાજાને, શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર આ જનક રાજા, અંબરીશ રાજાને પ્રહલાદની એ સમજણ વખાણેલી છે. તો આ જનક રાજા હતા, પોતે ખરેખર રાજ્ય કરતા હતા છતાં પણ પોતે નિર્લેપ રહેતા હતા, વિદેહી કહેવાતા હતા. કારણ શું હતું? એમના ગુરુ હતા અષ્ટાવક્ર ગુરુ કરેલા, અને એ ગુરુએ જેમ કહેલું ને એ પ્રમાણે પોતાનું જીવન પોતે પસાર કરતા હતા. તો જો ગુરુનો યોગ હોય ને તો સંસારમાં પણ એક જળ કમળવત રહેવાય છે, ને ગુરુનો યોગ ન હોય ને તો વનમાં પણ સંસાર ઊભો થઈ જાય છે. ઘણા બધાને કેવું લાગે કે આપણે આ સંસારની અંદર રહીએ છીએ ને આ પ્રશ્નોની અંદર રહીએ છીએ ને એટલે ભગવાન ભજી નથી શકતા. એવું નથી, પરંતુ આપણે ગુરુ જેમ કહે ને એમ આપણે કરતા નથી ને એટલે આપણે સંસારમાં રહીએ છીએ પણ છતાં આપણે સુખની પ્રાપ્તિ નથી થતી. જો ગુરુનો યોગ હશે અને એમના વચન પ્રમાણે આપણે આપણું જીવન વ્યતીત કરીશું ને તો ખરેખર ગુરુની વિશેષતા ખૂબ શાસ્ત્રોની અંદર લખેલી છે, મહિમા પણ ખૂબ લખેલો છે. હવે એક ફેક્ટ છે, એની વિશેષતા શું છે? તો જે પત્ર આપણે લખીએ તો 10 દિવસે અમેરિકા પહોંચવાનો હોય ને એ 2 જ મિનિટની અંદર પહોંચાડી દેશે. આપણે પણ પત્ર અત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે કોઈક પત્ર મોકલવો છે, એક વસ્તુ મોકલવી છે, પરંતુ આપણે મેસેજ કરીને તો સેકન્ડોની અંદર કાર્ય થતું જોવા મળે છે. બાકી પહેલાના સમયની અંદર તમે જો બળદગાડાને એ જે વ્યક્તિ હોય જે દુભાષા એક જગ્યાએ બીજી જગ્યાએ પોતે લઈ જનાર, એ વ્યક્તિ આપણો પત્ર લઈ જાય, એને દે, પાછો એ જવાબ લખે, પછી આપણી પાસે આવે. તો આવું થતું જોવા મળતું હતું. પરંતુ જો આ ગુરુ રહ્યા ને એની આ વિશેષતા છે કે ઓછા સમયની અંદર તમને જે તમારા માર્ગ સુધી જે પહોંચવું છે ને મંજિલ સુધી, એ હાથ પકડીને પહોંચાડી પણ દે છે. જો ઋષિ મુનિઓ હતા, એમને 60,000 વર્ષને અંતે પણ એ પોતે સિદ્ધ નથી કરી શક્યા, તો એ કામ ગુરુ કૃપાથી 60 વર્ષની જિંદગીમાં પણ આપણે સિદ્ધ થઈ જાય છે. જો આ ગુરુની વિશેષતા છે. અને અત્યારે તો કળયુગની અંદર તે આપણને સ્વાભાવિક રીતે કઠણી આવ્યો તો ઘણી બધી શિષ્યો આમ જ કરતા હશે ને ગુરુઓ વધી ગયા છે. અને જેમ પાનના ગલ્લાની જેમ છે ને ગુરુઓ દુકાનો ખોલીને બેસી ગયા છે. પણ જો ગુરુઓ અત્યારે એક જથ્થાબંધ હોલસેલમાં આપણને મળે છે. જેમ વિદ્યાર્થીઓ કરતા એ શિક્ષકો વધારે છે ને ગ્રાહકો કરતા દુકાનો વધારે છે. અને આમ એમ કહેવાય ને ઉદાહરણ તરીકે કોઈક એવી બિલાડીના ટોપની જેમ છે ને આજે ગુરુઓની સંખ્યા વધી રહી છે. પણ કળયુગની અંદર આપણે ધ્યાન કરવા એક કરતા છે ને એક ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે આપણે ખોટી જગ્યાએ ફસાઈ ન જઈએ ને, આ વાત સાચી છે. કારણ કે આસો પાલવને આંબો જાણીને આપણે ગમે એટલું પાણી ખાતર નાખીએ ને માવજત કરીએ તો પણ કેરી તમને એમાં જ પ્રાપ્ત ન થાય. એમ ખોટા ગુરુ આપણે સેવીએ ને તો એવી જ હાલત થાય. એટલે તે જો વિહારીલાલજી મહારાજે તે કીર્તનની અંદર લખ્યું છે કે વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા સુખેથી ધામમાં જવા. એટલે કે વિવેકી જે વ્યક્તિ છે ને ભક્ત છે ને એ ખરેખર મુક્તિ પામવાનો જ વિચાર કરે છે. આ લોકના ભોગ છે, એ કોઈ પણ પ્રકારના પંચ વિષયો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ, એમાં પોતે આસક્ત નથી થતો. જો પાણીને તમે વલોવો ને તો એમાંથી માખણ તમને પ્રાપ્ત ન થાય.
એમ તમે એવા ઢોંગી હોય, ધ્રુત હોય એવા ગુરુ તમે સેવો તો એમાંથી કોઈ પણ પ્રકારની તમને પ્રાપ્તિ નથી થતી. તમે રેતીને પીલવો અને તમે એ આશાથી પીલો કે આમાંથી તેલ નીકળવું જ જોઈએ, તો રેતીમાંથી ક્યારેય તેલ ન નીકળે. એમ આપણે યાદ રાખવું, આપણા જીવનની અંદર એક ધર્મહીન સંત સેવીએ ને તો ક્યાંય તે આપણે મોક્ષ થતો નથી, કલ્યાણ બગડે છે. જો મોટા ખોટા ગુરુની જાળમાં આપણે ન ફસાઈ જવું, એ પણ એક અગત્યની વાત છે. કહેવાય છે ને કે ડૉક્ટર જો ભૂલ કરે ને તો દર્દીને 5 ફૂટ નીચે દટાવવું પડે, અને વકીલ જો ભૂલ કરે તો એના જે અસીલ હોય, જે એના કસ્ટમર હોય, એને 5 ફૂટ ઊંચે લટકવું પડે. કેમ? કારણ કે ખોટા ડૉક્ટર પાસે ને ખોટા આપણે વકીલ પાસે ગયા તો એ પરિણામ પ્રાપ્ત થયું. એક કેનેડાની અંદર છે ને, એક કબ્રસ્તાનની અંદર એક ભાઈએ છે ને મૃત્યુ પહેલા પોતાની કબર માટે એક સંદેશો આપતા જણાયું, અને ત્યાં કીધું પણ કે આઈ વોઝ છે ને ક્વાઇટ ફિટ બટ નોટ બીકમ ઇવન બેટર. આઈ વેન્ટ ટુ ધ ડોક્ટર એન્ડ હી સેન્ટ મી હિયર. એટલે કે હું છે ને સ્વસ્થ જ હતો, પણ હજી વધુ સ્વસ્થ રહેવા માટે છે ને ડોક્ટર પાસે ગયો ને, એટલે મને અહીં કબરમાં મોકલી દીધો. તો આમ છે ને આપણા જીવનની અંદર આવું જ થાય છે. જો ડોક્ટરો સારા ન હોય ને તો દર્દીની શું દશા થાય, તો એની આ વિગત આપણને દર્શાવે છે. આ યુવક આપણને એટલે જણાવે છે. લંડનમાં તે એકવાર જાહેરાત આવેલી કે બીવેર ઓફ ડોક્ટર, ધે કેન ડેમેજ યોર હેલ્થ. એટલે કે ડોક્ટરોથી તમે સાવધાન રહેજો, કારણ કે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે ને એ આ ડોક્ટરો છે. તો એનાથી તમે સાવધાન રહેજો. તો એ જેવું ડોક્ટર માટે છે ને એવું ગુરુ માટે જ છે. કારણ કે ગુરુઓથી તે આપણે સાવધાન રહેવાનું છે. કારણ કે આપણને ભગવાનથી દૂર લઈ જઈ શકે, અને પછી રોગને ટાળે તે ડોક્ટર અને રોગીને ટાળે એ નહીં. કારણ કે એમ ભવ રોગને પણ દૂર કરે ને એને સાચા ગુરુ કહેવાય છે. કારણ કે આપણે આ અનંત જન્મોથી આપણે આ બધા ભોગ વિલાસો ભોગવી રહ્યા છીએ, અને એમાંથી આપણે બહાર નથી આવ્યા. તો સાચા તો ગુરુ કોને કહેવાય? કે આ બધી માયામાંથી આપણને મુક્ત કરાવે. અને 5 જે અનાદિ તત્વો છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. અને માયાથી અનાદિથી આ જીવ અટવાય છે, પણ બ્રહ્મ કહેતા અક્ષર, અક્ષર કહેતા અક્ષર બ્રહ્મ, વર્તમાન કાળે સત્પુરુષ એવા મહંત સ્વામી મહારાજ જેવા ગુરુનો તમે આશરો લ્યો અને એમની સાથે તમે જોડાવ મન, કર્મ, વચને, તો ખરેખર તમારો હાથ પકડીને તમને એ પરબ્રહ્મ કહેતા ભગવાન સુધી પહોંચાડે છે. એ સામર્થ્ય અક્ષર બ્રહ્મનું છે. તો જો આ એક જાણવું ખૂબ જરૂરી છે. ગુરુની વ્યાખ્યા કરતા તો ભગવાન વેદ વ્યાસે પણ કીધેલું કે ગુરુમ ન સહ સ્યાતમ ન મોચયેદયઃ સમુપેત મૃત્યુમ. એટલે કે મોતના એ મુખમાંથી છોડાવે ને એ ગુરુ છે. અને જો મૃત્યુના મુખમાંથી ન છોડાવે તો એ પાછા ગુરુ પણ નથી. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કીધું છે, ગુરુ મળ્યા પછી છે ને શિષ્યને એ ગર્ભવાસનો ત્રાસ મટે નહીં ને તો ગુરુ કર્યા જ નથી. આપણે આ જન્મ મરણનું ચક્ર હોય, એમનામાં રોગ એમનામાં શરૂ રહે અને ગર્ભવાસનું દુઃખ મટાડે જ નહીં તો એને ગુરુ ન કહેવાય. પરંતુ એ ગર્ભવાસનું દુઃખ મટાડે ને એને ગુરુ કહેવાય છે. અને જો તમે ગુરુની વ્યાખ્યાઓ આપણે ઘણી બધી વખત એ ગુરુ પૂર્ણિમાના દિવસે પણ સાંભળેલી હશે, અને ઘણી બધી વખત આપણે એનું નિરૂપણ સાંભળ્યું હશે. એટલે એની વ્યાખ્યા ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે ગુરુ રહ્યા ને એ પોતે શબ્દથી બધા પરિચિત એટલા બધા છે, કારણ કે મહિમા જ બધા જાણે છે, પરંતુ એના લક્ષણો જાણવાને એ ખૂબ અગત્યનું છે. ભાગ્યે જ કોઈક એવા મુમુક્ષુ ભક્તો હોય છે કે એના લક્ષણો જાણી શકે છે. અને જો આપણે ઘણી બધી વખત, જેમ શરૂઆતની અંદર મેં કીધું તેમ, ઘણી બધી વખત હિન્દુસ્તાનની અંદર આ સૌથી વધુ ઉચ્ચારતો આ જો કોઈ શ્લોક હોય ને તો આમ કંઠસ્થ આપણને થઈ ગયો છે. અને એ કયો શ્લોક? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ ગુરુવે શ્રી ગુરુવે નમઃ. આ શ્લોક આપણને આવડે છે, કંઠસ્થ છે, મુખપાઠ છે, બીજા બાળકોને પણ આવડે છે. આ શ્લોકનો એટલો બધો મહિમા છે, પણ સાથે સાથે લક્ષણો પણ જાણવા એટલા અગત્યના છે. સામાન્ય રીતે છે ને અત્યારે લોકોને જ્યાં ચમત્કાર જુએ ને ત્યાં મસ્તક ધરી દે છે, અને સૌથી વધુ ચમત્કાર દેખાડે ને તો એ પાછા મોટા ગુરુઓ હોય છે. એક સામાન્ય સમજ છે, વાસ્તવમાં જો યાદ રાખવું એક ગેરસમજ છે. કારણ કે ચમત્કાર વાળા હોય ને તો એ તો જાદુગર કહેવાય. ગુરુ તો કેવા હોવા પડે?
ચમત્કાર વાળા તો નહીં, પણ સાક્ષાત્કાર વાળા હોવા જોઈએ, કે જેને ભગવાનનો સાક્ષાત્કાર હોય તો એને સાચા ગુરુ કહેવાય છે. પરંતુ જો આપણે ઈશ્વરથી એક આશ્ચર્ય પામીને અહોભાવમાં રાચનારો ખૂબ મોટો વર્ગ આજે આપણે ઠેર ઠેર જોવા મળે છે. ઘણા ગુરુઓ તો છે ને ઘણા બધા એવા કંકુ ખેરવે, પણ કંકુને બદલે ચોખાને ઘઉં ખેરવા જોઈએ ને, કારણ કે એનાથી જે દુષ્કાળની પરિસ્થિતિ હોય તો એમાંથી આપણે ઘઉં ચોખા ખાઈ શકીએ, કંકુ થોડું ખાઈ શકીએ, પરંતુ એ આપણી બધી વિનંતી એ ગુરુ નહીં સ્વીકારે. એટલે એવા પરચાઓને અંજો પ્રમુખશ્રી મહારાજ તો ચોખ્ખું જ કહેતા આ પરચા પરચીમાં પડવું જ નહીં. કારણ કે આનાથી શું થાય, પરચાઓ થાય, ચમત્કારો થાય ત્યાં સુધી જ ગમે, પણ ચમત્કારો થવાનું બંધ થઈ જાય પછી એ ગુરુમાં આપણને જે જોડાયણા હોય એ નથી જોડાઈ શકતા આપણે. અને લોકોનો તો જો સ્વાર્થ ભરેલો સંસાર છે. આપણે ભગવાન પાસે અપેક્ષા રાખતા હોય ચમત્કારોની, તો ખરેખર તો આ ચમત્કારોથી એ ભગવાન અને સંત કાંઈ દર વખતે કાંઈ આપણું કાંઈ ચમત્કારિત કાંઈ કાર્ય નથી કરવાના. તો એવા તો ચમત્કારો આપણી ગુણાતીત ગુરુ પરંપરાની અંદર પણ જોવા મળે છે. હવે શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો ઘેલા નદીને કાંઠે મંદિર બનાવવું છે, અને એ સંકલ્પ શાસ્ત્રીજી મહારાજે પૂર્ણ કર્યો. કેટલા વર્ષ રાહ જોઈ, 28-30 વર્ષ સુધી કે રાજ પલટો થશે, અને રાજ પલટો થયો પણ ખરી. અને આપણને એ સૌ પ્રથમ BAPS સંસ્થાનું આરસનું મંદિર એ ગઢડામાં આપણને પ્રાપ્ત થયું. એ યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે યમુના નદીના કિનારે એ અક્ષરધામ એ મંદિર બનાવવું છે. પ્રમુખ સાહેબમાં જે 32 વર્ષ સુધી રાહ જોયા. હવે દિલ્હીની અંદર તમને મુંબઈને આ બધા એવા સિટી છે કે જે સામાન્ય રીતના ત્યાં આપણને રોટલો મળે પણ ઓટલો ન મળે. આવી સ્થિતિની અંદર એ પાછું એ નદી યમુના નદીની કિનારે મળવું તો અશક્ય વાત છે. પણ જો ત્યાં અત્યારે આપણને ભવ્ય દિલ્હીની અંદર અક્ષરધામ જોયું, જે 5 વર્ષની અંદર પૂર્ણ કાર્ય કર્યું. તો એવો તો ઘણા બધા ચમત્કારો જોવા મળે છે આપણને. ભાવનગરની અંદર તે એક હરિમંદિરની અંદર જ તે બધા હરિભક્તો યોગીજી મહારાજને વિનંતી કરી કે તમે કહો ને શ્રીજી મહારાજને કે થાળ જમે. તો યોગીજી મહારાજ ભાવમાં આવી ગયા અને કીધું પડદો બંધ કરો. 3-4 થાળ ભાવથી ગાયા, તો એમાંથી ખરેખર થાળ ગાયો, અડધો વહી ગયો. તમે જો 1911 ની અંદર સારંગપુરની અંદર મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા કરી, તે ઉત્સવ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો. માણસો એટલા બધા આવી ગયા. હવે શેરા હતો, તાણ પાડવાની જ હતી, ફાઇનલ જ હતું, કારણ કે વધી ગયા હતા, એસ્ટિમેટ વધી ગયું. શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા વિનંતી કરી કે ભક્તો બહુ જાજા છે ને પ્રસાદ ઓછો છે. ખાલી શ્રીજી મહારાજને ત્યાં કપડામાં પધરાવ્યા ત્યાં, અને કીધું કે હવે તમે જોતા નહીં વાંધો આવે. અને જો એ શેરો ખૂટ્યો જ નહીં, છેલ્લે સુધી જેટલો તમે કાઢો એટલો વધતો જ જાય. તો જો આવા તો ઘણા બધા ચમત્કાર. આ રોબિન્સવિલનું અક્ષરધામ તમે જો, આબુધાબીની અંદર જો તમે, મુસ્લિમ કન્ટ્રી છે પણ છતાં પણ એ મંદિરો અક્ષરધામોનું નિર્માણ થઈ રહ્યું છે એક સંકલ્પથી. અરે થોડાક જ દિવસ પૂર્વે જે મિશન રાજીપો 1 વર્ષનું જે અભિયાન હતું, એ પણ ખાલી 10,000 એ મહંત સ્વામીમાં જે 10,000 બાળ વિધવાનો કહ્યા હતા, અને 15,666 એ બાળ વિધવાનો અને વિદુષીઓ તૈયાર થઈ ગયા. એ પાછા 10-15 શ્લોક નથી બોલવાના, 315 શ્લોક કડકડાટ મુખપાઠ કરેલા. નાનામાં નાની ઉંમર તમે જો 3-4 વર્ષના, 3 વર્ષ 9 મહિના, 8 મહિના, 4 વર્ષ, 5 વર્ષ, જે હજી KG1 ની અંદર બાલ વાટિકાની અંદર પણ નથી, અને એવા બાળકોએ આ સત્સંગ દીક્ષા મુખપાઠ કર્યો. તો આ અશક્ય વાત છે, પણ છતાં પણ જો શક્યતામાં અક્ષરબ્રહ્મની તાકાત છે, ગુરુની તાકાત છે. પણ છતાં પણ પ્રમુખ સાંઈ મહારાજ શું કહેતા કે આવા પરચા કે ચમત્કારોથી બહુ પ્રભાવિત નહીં થવું, પરંતુ આપણને સાક્ષાત્કાર કરાવે ને અને ખરેખર આપણને બ્રહ્મરૂપ કરે ને એવા ગુરુને સેવવા જોઈએ. કારણ કે ઘણી બધી વખત આપણને એવું હોય છે કે ગુરુની સિદ્ધિથી છે ને આપણે અભિભૂત થતા જોવા મળીશ, પરંતુ સિદ્ધિ કરતા છે ને ગુરુની જે શુદ્ધિ હોય ને એ અગત્યની વાત છે. કારણ કે ગુરુ સિદ્ધિ નહીં પરંતુ શુદ્ધ હોવા જોઈએ, કારણ કે શુદ્ધતાથી શુદ્ધ થઈએ, પણ અશુદ્ધિથી આપણે શુદ્ધ નથી થતા. ભલે દેખાડવા માટે, બોલવા માટે પ્રવચનો, કથાકારો ઘણું બધું આપણે બોલતા પણ આપણે સાંભળતા હશું, પણ એમ કોઈ એની કાંઈ મહાનતા નથી. એ તો બધી કળા છે, અને હું કે જેમ બોલું એમ તમે પણ બોલી શકો, બધાએ બોલી શકે શીખીને. ગુણાતીતાનંદ સ્વામીએ તે આમ ગુરુની પરખ આપ બતાવતા છે ને કીધેલું
કે આમ ગુરુ કરવા હોય ને ત્યારે 3 વાત જોવાની, અને આ 3 વાત આપણે સમજવા જેવી છે. અને આના આધારે જ તે આપણને સત્પુરુષનો મહિમા સમજાશે. ગુણાતીતાનંદ સ્વામી પહેલી જ વાત કરી કે ગુરુનું છે ને પોતાનું વર્તન જોવું. પછી બીજી વાત કરી ગુરુનું વર્તન જોવાનું, અને ત્રીજી વાત કરી ગુરુના શિષ્યનું વર્તન જોવું. તો જો આવી રીતે 3 રીતે આપણે પરખાઈ જશું ને, કરશું ને, ત્યારે આપણને ખરેખર આપણને જે સત્સંગ મળ્યો છે ને, સત્પુરુષની ભેટ મળી છે ને, ત્યારે બરાબર લાગશે કે ખરેખર આપણને સાચા ગુરુ મળ્યા છે. હવે આપણે એમને સેવવાના છે, હવે આપણે એમાં જોડાવાનું છે. અને જો આ 3 બરાબર હોય ને, પછી જ ગુરુનું શરણું સ્વીકારવું જોઈએ. કારણ કે ફક્ત ઐશ્વર્ય કે ચમત્કાર જોઈને એના એ ચરણમાં પડી ન જવાનું હોય. બીજી બધી જ સિદ્ધિઓ મેળવી શકાય, પરંતુ જો માયાથી એ પરાભવ ન પામવું ને, એ મોટામાં મોટું ઐશ્વર્ય છે. અને આ ઐશ્વર્યથી ગુરુને માપવાના હોય. દૂધને મીટરમાં ન મપાય અને કાપડને લીટરમાં ન મપાય. એ દરેકના માપ છે ને અલગ અલગ જોવા મળે છે. એમ ગુરુને માપવા માટે છે ને ઈશ્વર કે ચમત્કારોનું માધ્યમ ન રખાય. એ તો મદારી કે જાદુગર હોય ને એ માપવા માટે બરાબર છે, પરંતુ ગુરુને માપવા માટે એની શુદ્ધિ રહીને એ અગત્યની છે. અને ખરેખર એમના જ્યારે કાર્યો આપણે જોઈએ, એમને જ્યારે વિચાર કરીએ ને, ત્યારે ખરેખર આપણને એ ગુરુની મહાનતા ખ્યાલ આવે. વરતાલના 3જા વચનામૃતની અંદર જ તે શ્રીજી મહારાજે વાત કરેલી અને ગુરુના પ્રકાર બતાવતા કીધેલું કે 4 પ્રકારના મોટા પુરુષ છે. દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા અને વડવાનળ અગ્નિ જેવા. એમાં વડવાનળ અગ્નિ રહીને સૌથી શ્રેષ્ઠ છે. અને જો સમુદ્રમાં રહે છતાંય તે ઓલવાતો નથી, ખારા જળને પોતે મીઠું કરી નાખે છે. એમ આ વડવાનળ જેવા ગુરુ છે ને, તો એ ખારા જીવોને મીઠા કરે છે. આપણામાં રહેલા એ સ્વભાવો કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર ત્યાંથી બચાવે છે. અને ખરેખર માયાથી પરાભવ આપણને પામે છે. એટલું જ નહીં, એમનું ઐશ્વર્ય સાચું એ જ છે. એકવાર છે ને 2 મહાત્મા છે ને એમના શિષ્ય મંડળ સાથે એક સ્થાને ભેગા થઈ ગયા. હવે એક બીજા શિષ્યો છે ને પોતપોતાના ગુરુની પ્રશંસા કરતા હતા અને પાછા પડે જ નહીં. એક શિષ્ય પોતાના ગુરુના વખાણ કરે, બીજો શિષ્ય એના ગુરુના વખાણ કરે, અને એમ કરતા કરતા તો ચર્ચા બહુ ઉગ્ર બની ગઈ. એટલે એક શિષ્યએ કીધું, મારા ગુરુ તો છે ને હવા મૂડી શકે. એટલે બીજાએ શું કીધું, પોતાના ગુરુને વખાણ કરતા, મારા ગુરુ છે ને પાણીમાં ચાલી શકે. એટલે બંને તમે જુઓ ને, સિદ્ધિઓ છે ને એક સામાન્ય નહોતી કાંઈ, કારણ કે થઈ ન શકે, પરંતુ કોઈ કાંઈ નમતું જોખે નહીં. એટલે એવામાં એક છે ને સજ્જન વ્યક્તિ ત્યાં પસાર થયા. એટલે એમને આ 2 ઝઘડતા હતા ને શિષ્યો, અને ઓલા બંને તો ગુરુ પોતે સાંભળતા જ હતા, એ કાંઈ બોલતા નહોતા. એટલે ઝઘડાનું સમાધાન કરતા કીધું કે જુઓ, આ તમારા બંને ગુરુઓમાંથી કોઈની સિદ્ધિ મહાન નથી. સૌથી શ્રેષ્ઠ તો છે ને મનુષ્ય જન્મ છે. કારણ કે મનુષ્યમાંથી આગળ મુક્ત અવસ્થા પ્રાપ્ત કરવાની હોય કે પાછા પડવાનું હોય. સાધુ બન્યા તો એ માનવમાંથી મહામાનવ ને દિવ્ય માનવ બનવા માટે. અને તમારા એક ગુરુએ મનુષ્યમાં માછલી જેવા થવાનો પ્રયત્ન કર્યો, અને બીજા ગુરુએ મચ્છર બનવાનો પ્રયત્ન કર્યો. કારણ કે હવામાં ઉડવાનું કામ તો મચ્છર પણ કરે છે, અને પાણી ઉપર ચાલવાનું કામ તો માછલીઓ પણ કરે છે. અને આ સાંભળીને ઓલા ગુરુઓ હતા ને અને શિષ્યો હતા ને, પોતે આમ અવાક થઈ ગયા, પોતે આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું વાત કરી. તો જો આમ ઐશ્વર્યથી જો ગુરુને મહાન ગણાવતા હોય ને, તો તમે જો રાવણ જુઓ, એ રાવણ પાસે કેટલી સમૃદ્ધિ હતી, પોતે જ્ઞાન હતું. અને એટલું જ નહીં, સોનાની લંકા હતી, 4 વેદોને શિવજીનો ઉત્તમ ઉપાસક હતો, અને એટલી બધી સિદ્ધિઓ હતી. પણ ગુરુની પંક્તિમાં એને સ્થાન તો મળવું પડે ને, તો એનામાં ઐશ્વર્ય તો એટલું બધું હતું જ તે. પણ જો સાધુ બનીને તે સીતાને ઉપાડીને સમુદ્ર ઉપરથી ઉડી લંકામાં પહોંચી ગયો, તો આ કઈ સામાન્ય સિદ્ધિ નહોતી, તો સિદ્ધિ તો એનામાંય હતી. એટલે તે જો ગુણાતીતાનંદ સ્વામી વાત કરી છે કે ઐશ્વર્ય તો છે ને અસુરમાં પણ હોય, દૈત્યમાં પણ હોય. માટે એટલે ગુરુની વિશેષતા એ નહીં સમજવાની, પરંતુ અંતરનો અંધકાર કરીને હૃદયની અંદર ભગવાન પધરાવે ને અને ભવરોગથી ભટકણમાંથી ઉગારે ને, એ ગુરુનો સાચો મહિમા છે. અને એવા મહિમા સાથે આપણે સત્પુરુષનો સમાગમ કરવાનો છે ને, તો આપણું કાર્ય થશે. યોગી બાબા તો સાદી ભાષાની અંદર કહેતા કે કાઢે બલ્લા ને આપે અલ્લાહ, એ ગુરુ. હવે અંતરમાંથી જગતનો છે ને બળવાળ કાઢી ભગવાન પધરાવે ને, એવા ગુરુનું આપણે શરણ સ્વીકારવામાં જ એક મનુષ્ય જન્મની એક સાર્થકતા રહેલી છે. અને ગુરુ શબ્દનો જો અર્થ એ જ થાય છે કે ગુ એટલે શું, તો અંધકાર, અને રૂ એટલે પ્રકાશ.
તો જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય ને એ સાચા ગુરુ કહેવાય. અને પ્રકાશમાંથી અંધકાર તરફ લઈ જાય ને એ જ તે વરુ છે આપણા, અને એને જ વરવા જોઈએ. એનો જ સત્પુરુષ, એવા સત્પુરુષનું જોડાણ આપણે કરવું જોઈએ. એ મન કર્મ વચને જેટલું જોડાશું ને એટલું કાર્ય આપણે થઈ જશે. જો અંધકાર કયો એ પણ આપણને એક પ્રશ્ન થાય. તો અહીંયા કાંઈ અમાસની રાત્રિના કાંઈ અંધકારની વાત નથી કરેલી, પરંતુ એક અજ્ઞાન રૂપી જે અંધકાર ટાળવાને ને એને સાચા ગુરુ કહેવાય. પરંતુ અજ્ઞાન એટલે શું એની પણ વ્યાખ્યા આપણને ખબર હોવી પડે. કારણ કે જો જ્ઞાન અને અજ્ઞાનથી જ વ્યક્તિ સુખી અને દુઃખી રહેશે. જેનામાં જ્ઞાન છે તો તે પોતે સુખી છે, અને જેનામાં અજ્ઞાન છે એ પોતે દુઃખી છે. મહાભારતનો આપણે પ્રસંગ જોઈએ તો એ શરૂઆતનો પ્રથમ દિવસ હતો. 18 દિવસનું મહાભારતનું યુદ્ધ ચાલ્યું. તો એ પ્રથમ દિવસે યુદ્ધ પોતે ની અંદર એ જ્યારે અર્જુન, જ્યારે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કુલગુરુને જોવે છે, અને ત્યારે એને પોતાના સ્વજનો યાદ આવે છે કે મારે આમની સાથે યુદ્ધ કરવાનું, કે મને જેને વિદ્યા શીખવાડી, મને જેને જ્ઞાન આપ્યું, હું જેના ખોળામાં રમ્યો, એમની સાથે મારે લડવાનું છે. તો મારે આ લડવું જ નથી. પોતે નાસીપાસ થઈ જાય છે, ગળું રહ્યું ને એ સુકાવા લાગે છે. રથ પાછળ એ ભયભીત થઈને અર્જુન બેઠો હોય છે ને ત્યારે એ અંધકારમાંથી પ્રકાશ તરફ દોરે છે શ્રી કૃષ્ણ ભગવાન. અને આપણને જે શ્રીમદ ભગવદ્ ગીતા પ્રાપ્ત થઈ 18 અધ્યાય અને 700 શ્લોકની અંદર શું હશે? શું એની અંદર મોજ શોક છે? શું એમાં આનંદ કિલોલ છે? શું એમાં જોક્સ જોવા મળે છે? અરે એમાં જ્ઞાન છે, એમાં શ્રી કૃષ્ણ ભગવાનની વાણી છે. અને આ જ્ઞાન રૂપી અમૃત આ અર્જુને ગ્રહણ કર્યું, અને એનો ભય હતો ને પછી એને બીજા, ત્રીજા કે 18મા દિવસ સુધી પોતે ભયભીત નથી રહ્યો, કારણ કે એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. એમ યાદ રાખજો, જ્ઞાન રહ્યું ને એ જરૂરી છે જીવનની અંદર. અને સમજણ જ્ઞાનથી જ આવે છે, અને સમજણથી જ કોઈ પણ વ્યક્તિ સુખી રહી શકે છે. તો આપણા જીવનની અંદર અજ્ઞાન એટલે શું? તો લૌકિક ભણતરના અભાવની અહીં કંઈ વાત નથી કરતા. આપણે ભલે અભણ હોય, આપણને સહી કરતા પણ ન આવડતું હોય, અને આપણને લખતા વાંચતા પણ ન આવડતું હોય, પણ ખરેખર અજ્ઞાન એટલે અવિદ્યા. ડોક્ટર રાધાકૃષ્ણએ કહ્યું છે કે અવિદ્યા ડઝ નોટ મીન ઇન્ટેલેક્ચ્યુઅલ ઇગ્નોરન્સ બટ ઇટ મીન્સ સ્પિરિચ્યુઅલ બ્લાઇન્ડનેસ. કે અવિદ્યા એટલે બૌદ્ધિક અજ્ઞાન નહીં, પરંતુ એક આધ્યાત્મિક અંધાપો છે. તે સાચો અંધકાર છે. અને તો આ અંધકારમાંથી જે બહાર લાવે ને એને આપણે સાચા ગુરુ કહેવાશું. જો પોતાના મુખમાંથી એટલે કે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે એને તો ગુરુ કહેવાય જ તે, પણ અંતરનો કચરો સાફ કરે ને એને ગુરુ કહેવાય. અને આવા ગુરુ હોય ને એને જ આપણું હૈયું મસ્તકને હાથ આપણે અર્પણ કરવું જોઈએ ને સમર્પણ કરવું જોઈએ. હવે ગોપીચંદ રાજ્ય છોડીને ગુરુને શોધવા પોતે નીકળ્યો હતો, ને એમણે કહ્યું કે કોઈ રે ઉગારે મુને કાળથી તેને સોંપ્યું આ શિષ્યજી. એટલે કે જે મને કાળના મુખમાં જ કોઈ ઉગારે ને તો એને મારું શીશ હું અર્પણ કરું. તો આપણને પણ આપણું મસ્તક ક્યાં અર્પણ કરવું ને એ આ પંક્તિ આપણને શીખવે છે. એ કાળથી બચાવવા પડે, મુખથી ઉગારવા પડે, એટલે કે આપણું કલ્યાણ થવું પડે, આપણો મોક્ષ થવો પડે. જો ગુરુ મેળવવાની બાબતની અંદર આપણે ખૂબ ભાગ્યશાળી છીએ, કારણ કે ઘણા લોકોને શાસ્ત્રોમાંથી ગુરુ મહિમાના શ્લોકો હાથ લાગ્યા છે, પણ એવા ગુરુ હાથ લાગ્યા જ નથી. પરંતુ આપણે તો આમ શીંડું શોધતા લાધી પાળ, અખો કહે હવે જાકમ જોડ, એના જેવું થઈ ગયું છે. અને યોગીજી મહારાજ તો કહેતા કે આમ બગાસું ખાધું ને અને સાકરનો ગાંગડો આવી ગયો છે આપણા મોંમાં. એટલે કે આવા આપણને ભગવાન એવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે, અને ખરેખર આપણને આ ભવ પાર કરે ને એવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. અને હવે આપણે એનું જેનું સરનામું શોધતા હોય ને તો એ વ્યક્તિ જ સામે મળી જાય તો શાસ્ત્રોમાં જેનું સરનામું બતાવ્યું છે તેવા ગુણાતીત સંત આપણને સામેથી મળ્યા છે. આ કેવી કૃપા કહેવાય. ખરેખર તો જેમ બ્રહ્માને પ્રસન્ન કરવા માટે એ રાવણ, કુંભકર્ણ અને વિભીષણ પોતે એ હજારો વર્ષો સુધી તપ કરે છે અને વરદાનો માગે છે. તો આપણે તો કેવા પુણ્ય કર્યા હશે, કેવા પૂર્વના સંસ્કારો હશે કે આ સંસ્કારોના લીધે આપણને આવા ભગવાન અને આવા સંતની પ્રાપ્તિ થઈ છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર લખ્યું છે કે અમને બીજું કંઈ આવડતું નથી, પરંતુ જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે. તો જો અહીંયા
એક ગુણાતીત સત્પુરુષને એક સામર્થ્ય દર્શાવે છે. અને આ સામર્થ્ય રહીને એ ખરેખર આપણને એ જન્મ મરણનો રોગ ટાળવા માટે એક પૂરતી છે. કારણ કે આપણે ગુણાતીત ગુરુ પરંપરાના વચનોમાં આપણે વિશ્વાસ રાખવાનો છે અને એમને આ કાર્ય કરી બતાવ્યું છે. કારણ કે આપણી ગુણાતીત ગુરુ પરંપરાની વિશેષતા શું છે? પોતે પેલા વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. આજે લોકની અંદર છે ને ઘણું બધું કહે છે લોકો, પરંતુ પોતાના જીવનની અંદર આચરણ એટલું બધું હોતું નથી. પરંતુ આપણને એવા ગુરુ મળ્યા છે, આપણને એવા ભગવાન મળ્યા છે, પોતે પેલા વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. અને ખરેખર આ વાતમાં એમનો પરિચય આપણને મળી જાય છે કે ગુરુનું મુખ્ય કાર્ય કયું છે? જન્મ મરણનો રોગ ટાળવાનું. અને જે ગુણાતીત ગુરુ સિવાય બીજું કોઈ કરી શકતું નથી. જો ફાંસીની સજામાંથી છે ને એ વડાપ્રધાન કે આપણા મુખ્યમંત્રી કે કોઈ પણ ઉદ્યોગપતિ આપણને બચાવી ન શકે, પરંતુ રાષ્ટ્રપતિ સિવાય કોઈ એમાં મુક્ત ન કરી શકે, કારણ કે રાષ્ટ્રપતિ પાસે સત્તા છે. તેમ જન્મ મરણની ફાંસીમાંથી છે ને આ ગુણાતીત ગુરુ સિવાય કોઈ મુક્ત કરી શકે એમ નથી. અને જન્મ મરણ એ શાના કારણે ઊભું થાય છે? આ એક મોટો આપણને પ્રશ્ન થાય છે. તો જન્મ મરણ ઊભું થાય છે એનું કારણ છે અજ્ઞાન લઈને. કારણ કે અજ્ઞાન એટલે શું? તો દેહ ને આત્મા જુદા નથી, મનાતા નથી. એ જ મુખ્ય વાત છે. એટલે જ જો શિક્ષાપત્રીની અંદર ને સત્સંગ દીક્ષાની અંદર તે શ્રીજી મહારાજે મહંત એમાં જે શું લખ્યું કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિલક્ષણમ. અને ખરેખર આપણે આત્મા શિવી, આત્મા કેવો છે? અમર છે, અવિનાશી છે, અજર છે અને સુખરૂપ છે. પણ આ દેહરો ને એ ખરેખર દુઃખરૂપ છે. પણ જુદું સ્વરૂપ આપણને ઓળખાતું જ નથી. પણ ગુણાતીત સંત એ દેહ અને આત્માનું જુદું આપણને સ્વરૂપ ઓળખાવે છે. બ્રહ્માનંદના તે પડછંદા દ્વારા તેઓ આપણા આત્માને ઢંઢોળીને એ બકરીમાંથી સિંહ બનાવે છે. તો એના સાચા સ્વરૂપનો આપણને પરિચય કરાવે છે. ભગતજી મહારાજ કહેતા કે તલવારને મ્યાન છે ને બે નોખા ખખડે છે ને, એમ દેહ ને આત્મા રહ્યા ને એ ખરેખર બંને જુદા છે. પણ જ્યારે જ્ઞાન થયું ને ત્યારે કહેવાય. અને સત્પુરુષના સમાગમથી આ શક્ય છે. એટલે જ તે આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે, સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. અને ખરેખર જો આપણે સમાગમ કરતા હોય સાચા હૃદયને એક ભાવનાથી, તો આ કાર્ય પણ થતું જોવા મળે જ છે. અને જ્ઞાન પણ એવું પ્રાપ્ત થાય છે. પોતે પણ કહેતા કે હું તો દરજી છું ને 2 ટાંકા તોડું છું ને 2 ટાંકા જોડું છું. તે શું? તો આ જીવમાંથી હું ને મારું અને દૂર કરું છું ને ભગવાન તથા સંતમાં જીવને જોડું છું. તો જો આ ભગતજી મહારાજ પોતે ઘણી બધી વખત વાત આવી રીતે કરતા, તો એના આધારે આપણે કહી શકીએ કે આ ગુણાતીત ગુરુનું કાર્ય છે ને ખરેખર આ જન્મ મરણનો એ રોગ ટાળવાનું, ભવ પારવાનું કામ છે. અને સાથે સાથે એક આપણે બકરી જેવા છે ને એમાંથી સિંહ બનાવે છે. તો એ સાચું આપણું સ્વરૂપ ગણી શકાય. અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે પણ જો આ જ કાર્ય કર્યું છે. અને આવા ગુરુની પ્રાપ્તિ થવી આપણને બહુ દુર્લભ છે. કારણ કે આવા ગુરુ તો છે ને લાખોમાં લાધે નહીં, કરોડોમાં કોક જેવા છે. કારણ કે આવા ગુરુની પ્રાપ્તિ થઈ છે એટલે કલ્યાણ આપણું થઈ ગયું. એટલે જ તે જો સદગુરુ નિષ્કાન સ્વામીએ પણ કીધું, બીજા ગુણવાન ઘણા મળશે પણ નહીં મળે હરિના મળે. આપણને જો વિદ્વતા દેખાડનાર, એ આવડત બતાવનાર, એ તપ કરનાર કે સિદ્ધિ દેખાડનાર ઘણા બધા મળશે, પરંતુ ભગવાનનો ભેટો કરાવે ને એવા ગુરુ મળવા બહુ દુર્લભ છે. કારણ કે તપસ્વી, યશસ્વી, ધ્યાની, ભજની કે વૈરાગ્ય તો ઘણા જીવ લોકની અંદર મળે છે. પણ ભગવાનને અખંડ હૃદયમાં રાખીને વિચરનારા સંત એ મળવા બહુ દુર્લભ છે. અને એને ઓળખવા પણ દુર્લભ છે. અને ત્યાં પાછું ટકવું પણ દુર્લભ છે. કારણ કે આપણે કેવા શિવી ભાગ્યવાન હોય ને તો જ આ જીવનની અંદર આપણા આવા સાચા સંતની પ્રાપ્તિ થાય અને ગુરુની પધરામણી થાય. એટલે જ તે કબીરદાસે કીધું છે, ભાગ્ય બળે જહા સંત પધારે. રામાયણની અંદર પણ આવા ગુરુની વાત કરી છે. કહે ભગવંત સુનું હનુમંતા, બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા. એટલે ભગવાનની કૃપા વગર આવા સંત આપણને મળતા જ નથી. તો આપણી કૃપા તો થઈ જ છે આપણા ઉપર, તો જ આપણને આ પ્રાપ્ત થયું હોય. એકવાર છે ને યોગી બાપા મુંબઈમાં છે ને જહાંગીર આર્ટ ગેલેરીની અંદર હરિશંકરભાઈ ત્રિવેદીના આમંત્રણથી પોતે પધારેલા. એટલે તેઓ યોગી બાપાને પગે લાગીને બોલ્યા કે આજ સુધી હું છે ને ઘણા બધા સંતો મહાત્માઓને મળ્યો, પરંતુ હજી સુધી કોઈને પગે લાગ્યો જ નથી, પણ આજે પહેલી વાર આપને પગે લાગુ છું.
એટલે ત્યારે યોગી બાપાએ હસતા હસતા કીધું કે ક્યાંથી લાગો, સાચા મળે તો લાગો ને. હવે આ વાક્યની અંદર કોઈનું કઈ ખંડન નહોતું, પરંતુ એ પોતાના એ પરિચયનું એક મર્મસભર રહસ્યમય એ વાક્ય હતું જે યોગી બાપાએ કહેલું. તો આવા સાચા ગુણાતીત સંત જે આપણને ભવસાગર પાર કરાવે એવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. એકવાર ભેંસદડ ગામની અંદર છે ને યુવકો સ્નાન કરતા હતા, અને યોગી બાપાએ બધા યુવકોને પૂછ્યું, બાપા આપને તરતા આવડે છે? એટલે બાપાએ શું વાત કરી કે ના, તરતા નથી આવડતું પણ તારતા આવડે છે. તો જો આ ભવસાગરમાંથી પાર આપણને આ ગુણાતીત ગુરુ પરંપરા કરે છે. પ્રમુખ સાંઈ મહારાજે પણ જો એકવાર રાજકોટની અંદર સુરેન્દ્રસિંહને કીધેલું કે અમને હેલિકોપ્ટર ચલાવતા નથી આવડતું, પરંતુ અક્ષરધામનું પ્લેન છે ને ચલાવતા આવડે છે. તો જો આ ગુરુ કેવા આપણને દયાળુ કહેવાય કે પોતાની ઓળખાણ ઘણી બધી વખત આપણને કરે છે, અને એમના કાર્ય ઉપરથી એમની જ્યારે સ્વરૂપ આપણે ઓળખીએ ને એમનું સામર્થ્ય જોઈએ ને એના આધારે પણ કહી શકીએ. કારણ કે તમે જો એમનો પ્રભાવ કેવો છે, એ કેવા જીવોને પરિવર્તન કરે છે. અરે અરવિંદ બબ્બલ હતા, પોતે અઠંગ વ્યસની, સિગરેટના દરરોજની 40 થી 50 સિગરેટ પોતે પીવે, અને ખાલી દર્શન કર્યા ને મહંત સ્વામીજી એટલું જ કીધું કે ગયું તો ગયું, બીજી વખત એમને સંકલ્પ પણ નથી થયો સિગરેટ પીવાનો. અને ખરેખર ઐશ્વર્ય એવું આપણને જોવા મળે છે. એમના ગુણો વિશે થોડીક વાત કરીએ ને, એ અહમ શૂન્યતા હોય, કરુણા હોય કે નિદર્ભપણું હોય કે પરાભક્તિ હોય, તો એ સચ્ચાઈના આધારે, સ્વરૂપના આધારે એ કૃતાર્થપણું આપણે અનુભવી શકીએ. અને એ પ્રાપ્તિનો વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે. ખરેખર આપણને આ ભવસાગરમાંથી તારનારા અને જન્મ મરણથી ઉગાડનારા યોગીજી મહારાજ, પ્રમુખ સાંઈ મહારાજને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ જેવા ગુરુ મળ્યા છે. એ આપણું સૌથી મોટું એક જમા પાસું ગણી શકાય. પરંતુ ગુરુ મળ્યા પછી તે એના ગુલામ થઈને રહેવાનું, આ અગત્યની વાત છે. આ લોકની અંદર આપણે જોતા હશું કે મન ધાર્યું આપણે કેટલું બધું કરીએ છીએ, અને એનાથી ઘણી બધી વખત આપણને જે રીતે જે સત્સંગની અંદર અને જે ભગવાનની મૂર્તિમાં જે સુખ આવવાનું છે એ આવતું પણ નથી. પરંતુ એનું કારણ શું? આપણે ગુલામ થઈને નથી રહેતા ગુરુના. આપણે મન ધાર્યું કરીએ, જેમ સૂર્યમુખીનું ફૂલ રહ્યું એ સૂર્ય તરફ જ પોતાનું મુખ રાખે છે, એમ આપણે ગુરુ તરફ આપણું મુખ રાખવાનું છે. એટલે કે ગુરુમુખી થવાનું છે, મન મુખી નથી થવાનું. યોગીજી મહારાજ ઘણી બધી વખત આ દ્રષ્ટાંત આપતા હતા, અને આપણે કેવા મનમુખી છીએ. મંજીલાલ જેમ કે ને એવી રીતે આપણે કરતા હોઈએ છીએ. મંજીલાલ બજારમાં જાય ને ખાણીપીણી જોવે ને મન લલચાઈ જાય, ડુંગળી લસણ આપણે ઝાપટી લઈએ. તો જો આપણે મનનું માનવી છીએ પણ ગુરુનું નથી માનતા. આપણે ગુરુને માનીએ છીએ, ભગવાનને માનીએ છીએ, પણ શું ગુરુનું માનીએ છીએ, એમના વચનો માનીએ છીએ? તો એ નથી મનાતું. તો આ આપણે કરવાનું છે. એટલે જ મુક્તાનંદ સ્વામીએ કીધું છે કે ગુરુમુખી તે સુખડા માણે રે. એટલે જે ગુરુમુખી હોય ને એ પોતાના જીવનની અંદર સુખને જ પામે છે, અને સુખ જ તે એના જીવનની અંદર હોય છે, અને આનંદ જ હોય છે. અને આપણે મન ધાર્યું ગમે એટલું કરીએ પરંતુ એનું કોઈ મહત્વ નથી, અને મન ધાર્યું કરવાથી અંતકાળે તો દુઃખી જ થઈએ છે. પણ ભગવાન અને સંત જેમ કહે એમ કરીએ ને તો એ શ્રેષ્ઠ છે, બાકી બધું કનિષ્ઠ છે. મુક્તાનંદ સ્વામી પણ પોતે કહે છે, મનમત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વીણ સર્વે કાચું. એ કાચું છે તમારું તપ, વ્રત, જપ, તમારું મન ધાર્યું સેવા હોય. પણ તમે ભગવાન અને સંત જેમ કે ને એમ તમે કરો ને તો અલ્પ હોય ને તો ભગવાન એને મોટું ગણે છે. એટલે સદગુરુની આજ્ઞા વિના સર્વે બધી વૃથા જ છે, અને સદગુરુની આજ્ઞા વિના બીજા તમે સાધન કેવા કરો છો? તો પાણી વલોઈને માખણ મેળવવા માટે પ્રયત્નો જે કરો છો એ અર્થહીન પુરવાર થઈ જાય છે. માટે પોતાનું છે ને થોડુંક મન ધાર્યું મૂકીને સત્પુરુષ જેમ કે ને એ પ્રમાણે આપણે કરવાનું છે, ને એ જ આપણી ગુરુ ભક્તિ છે. અને મનની ગાંઠોય મૂકીને એક કીર્તનમાં કીધું છે ને એ પ્રમાણે આપણું જીવન વ્યતીત કરવાનું છે કે તું દિન કહે તો દિન, અને તું રાત કહે તો રાત, મનની ગાંઠો મેલી હવે બસ તારા ચાંદે ચાંદ. તું દિન કહે તો દિન, અને તું રાત કહે તો રાત. પરંતુ આપણને આવડતની, બુદ્ધિની, આપણને એટલું બધું અભિમાન આવી જાય છે તો ભગવાન અને સંત જેમ કહે એમ આપણે કરતા નથી. આ એક મોટો પ્રશ્ન છે. એટલે ભગવાન અને સંત જે આજ્ઞા કરે
જે આપણને નિયમ ધર્મ આપે એ નિયમ ધર્મ યુક્ત આપણું જીવન હોવું ખૂબ જરૂરી છે. ઘણી બધી વખત આપણને એવું પણ લાગે કે આ નિયમ ધર્મ રહ્યાની બંધન છે, એવા બંધન મન નથી ગમતા. પરંતુ પ્રમુખશ્રી મહારાજ કહેતા કે આ ધર્મના બંધન એ બંધન નથી પણ મુક્તિના સાધનો છે. લોકની અંદર આપણે કેટલા બંધનોની અંદર જોવા મળીએ છીએ. અરે સામાન્ય એવો ફોન ખરીદીએ ને તો ત્યારે પણ વોટ્સઅપ જ્યારે ઇન્સ્ટોલ કરીએ ત્યારે મોબાઈલ નંબર નાખવો જ પડે છે ને તો જ વોટ્સઅપ ઓપન થાય છે. પણ તમે એમ કહો કે ના મારે મોબાઈલ નંબર નથી નાખવો તો વોટ્સઅપ તમે વાપરી જ ન શકો. આપણે કેવો સિગ્નલ હોય છે ગ્રીન ને રેડ, બધા નિયમો પાલન કરી, નકર એક્સિડન્ટ થાય છે અને એમાં આપણું મૃત્યુ થાય તો એ આપણે જ તે દોષી ઠરીએ છીએ. કેમ? આપણે નિયમનું ઉલ્લંઘન કર્યું. તો આવા તો ઘણા બધા નિયમો આપણે પાલન કરતા હોઈએ છીએ, પણ જ્યારે ભગવાનને સંત જે નિયમ કહે ને એ પ્રમાણે આપણે કરતા નથી. જો આપણે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે આપણું જીવન જીવવું પડે. યોગી બાબા તો ઘણી બધી વખત કહેતા કે શિષ્યરાની 4 પ્રકારના હોય છે. અને આ વાત કહીને આપણી આજની રવિ સભા આપણે પૂરી કરીશું. અને આ 4 શિષ્યોમાંથી હવે આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ ને, આપણે કયા નંબરની અંદર આવીએ છીએ ને થોડીક અંતરદ્રષ્ટિ કરવાની છે ને તપાસવાનું છે. એમાં પ્રથમ યોગીજી મહારાજ કહેતા કે પ્રથમ તો છે ને જે સત્પુરુષની મરજી જાણીને સેવા કરે. એટલે કે વર્તમાન કાળે સત્પુરુષ એવી ગુણાતીત ગુરુ પરંપરાની અંદર આપણને મહંત સ્વામી મહારાજ જોવા મળે છે, જે પોતે અક્ષર બ્રહ્મ છે, કહેતા બ્રહ્મ છે. તો એ જે કહે તે પ્રમાણે કરવાનું. એટલે કે રવિ સભા કરવાની, પ્રાપ્તિનો વિચાર કરવાનો, નિયમ ધર્મ વાળું જીવન હોવું પડે, સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની, આહાર શુદ્ધિ રાખવાની, નિત્ય પૂજા કરવાની. તો એ જેમ કે એ મરજી પ્રમાણે કરતા હોય. એટલે મન ફાવે એમ કરે નહીં. એમને સંપ ગમે, અભાવ ગુણ ઝેર સમાન છે તો એ અભાવ ગુણ લે જ નહીં, સંપ જ રાખે તો એ એમને ગમશે. તો આ પ્રથમ છે. બીજા કેવો શિષ્ય છે? તો બીજા કેવા છે? બીજા બતાવે ને એટલું જ કરે. એટલે બીજા જેટલું કે ને એટલું જ કરે. બીજું બધું એને તમારે નળિયે નાક વાટવા પડે, એને પેથીએ તેલ નાખવું પડે. તો આવા શિષ્યો બીજા પ્રકારના હોય છે. ત્રીજો કેવો હોય? તો યોગીજી મહારાજ વાત કરતા કે ત્રીજા એવા શિષ્યો એક શંકા જ કરે. એટલે જે તમે પ્રવચન કરો, કથા વાર્તા કરો, જે પ્રગટનો મહિમા કહો અથવા શ્રીજી મહારાજની વાતો કરો તેમાં એને શંકા જ થાય, એને સચ્ચાઈ મનાય જ નહીં, એને વિશ્વાસ ન જ આવે. તો આવા પણ પ્રકારના ત્રીજા નંબરના હોય છે. અને ચોથા કેવા હોય છે? નાસી જાય. એટલે આવી વાતો સાંભળે ને એટલે એને એમ કે આ તો યોગી ગુણાતીતાનંદ સ્વામી મોટા ને એમના ગોળાય મોટા. આવા અભાવ ગુણની વાતો કરે કે હું આવી બધી મોટી મોટી વાતો કરે અને સત્સંગની અંદર લાવે અને ધર્માદો લેન મોટા મોટા મંદિરો સ્થાપે વાહ કરે, થાય ને એવી રીતના જય જયકારો થાય એવા કાર્યો કરે. અને આવી બધી વાતો એના મનની અંદર આવી જાય ને પોતે ભાગી જાય, એટલે સત્સંગની અંદર જ રહેતા નથી. તો આવા 4 પ્રકારના ભક્તો હોય. તો એમાં યોગીજી મહારાજ કહેતા કે પહેલા નંબરના હોય ને 24 આના, બીજા હોય ને એના 16 આના, ત્રીજા હોય ને 8 આના, અને ચોથો તો ઠીક છે પડ્યો છે. તો આપણે કયા આનામાં આવીએ છીએ અને કયા નંબરમાં આવીએ છીએ ને એ તપાસ કરવું ખૂબ જરૂરી છે. અને જો અંતરદ્રષ્ટિ કરીશું તો જ ખ્યાલ આવશે કે શું ભૂલ રહી ગઈ છે. કારણ કે ઘણી બધી વખત આપણે કેવું થાય છે, અંતરદ્રષ્ટિ નથી કરતા ને તો આપણે પાછું જાણી પણ શકતા નથી. અમુક વાર કેવી વાત છે કે આપણે સાંભળેલું હોય, જોયેલું હોય, પણ આપણે એ પ્રમાણે કરીએ નહીં, કાંઈ અનુભવી ન થાય. એ અનુભવ કરવા માટે એ પ્રમાણે કરવું પડે, એટલે કે ગુરુમુખી થવું પડે. તો ખરેખર આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં આપણે પ્રાર્થના કરવાની છે કે હવે આપણે કંઈ ગુરુ શોધવાની કાંઈ જરૂર નથી. હવે આપણને એવા ગુરુની પ્રાપ્તિ થઈ ગઈ છે. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ અને શ્રીજી મહારાજે પણ ઓળખાવ્યા છે આવા સત્પુરુષને. કારણ કે સારંગપુરની અંદર અત્યારે રાઠોડ ધાધલના દરબારની અંદર ફૂલદોલનો એ જ્યારે ઉત્સવ કર્યો તો ત્યારે તેવા સદગુરુ જે ખેલે વસંત, તો એની અંદર શ્રીજી મહારાજે છડી અડાડી ગુણાતીતાનંદ સ્વામીના એ હૃદય ઉપર અને કીધું કે એવા તો સદગુરુ આ ગુણાતીતાનંદ સ્વામી છે, આ ગુણાતીત છે. તો જો ત્યારે પણ ઓળખાણ કરાવી. આવા તો ઘણા બધા એવા પ્રસંગો બન્યા છે. જુનાગઢની અંદર તે ગજફર ખાન હતા, તો આ ગજફર ખાનને પણ ઓળખાણ કરાવી. એને પણ કીધું કે હવે એ પોતે આવ્યા હતા વિનંતી માટે કે તમે જ્યારે આ જમીનનું વાત કરી, જુનાગઢનું મંદિરનું સંપૂર્ણ પ્રતિષ્ઠા થઈ ગઈ ધામધૂમપૂર્વક, પછી આવ્યા અને કીધું તમે કીધું હતું ખતની અંદર લખ્યું હતું હું અહીં અખંડ અહીં રહીશ, પણ તમે તો હવે રહેતા નથી.
અને ત્યારે શ્રીજી મહારાજે વાત કરી તો મારા જેવા રાખું તો ત્યારે એ ગજફર ખાન કે તો ખુદા તો એક જ હોય, ખુદા બે ન હોય. અને ત્યારે કીધું કે આ ગુણાતીત ત્યાં ને આ સ્વામી એ મારા જેવા તે સામર્થ્યવાન છે. તો જો આવી રીતે આપણને ખ્યાલ આવી જાય તો ત્યારે પણ ઓળખાણ કરાવી. આવા તો અઢળક પ્રસંગો છે. તમે જો ત્યારબાદ તમે જો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી. આપણે આયુષ્ય આપણા નક્કી હોય પણ સત્પુરુષ નથી જતા, કારણ કે એમનું કાર્ય શું છે? જીવોનું કલ્યાણ કરવું, આત્યંતિક કલ્યાણ કરવું. તમે જો ગુણાતીતાનંદ સ્વામી પછી ભગતજી મહારાજે પણ વાત કરી. શાસ્ત્રીજી મહારાજે તે યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજની ઓળખાણ કરી, પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજની ઓળખાણ કરાવી. આમ આપણી ગુણાતીત વારસો રહ્યો ને એ શરૂ જ રહે છે. પરંતુ જો આ ગુરુને આપણે મન કર્મ વચને સેવીએ, એમની દરેક આજ્ઞા એ આપણે શિર સાંટે પાળીએ. જેમ ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ જેવી રીતે કર્યો ને એવી રીતે આપણે સમાગમ કરીએ ને તો છતાં દેહ આપણને અક્ષરધામ જેવું સુખ પ્રાપ્ત થાય. પણ આ બધા પ્રશ્નોમાંથી બહાર આવવાની જરૂર છે. ધોઈના જે ઢેફા જેવા પ્રશ્નોમાં આ ગિરનાર જેવી પ્રાપ્તિ થઈ છે એ ભૂલાઈ જાય છે. એટલે આવા પ્રશ્નોની અંદર કાયમ આપણે ઘરમાં તે અમુક પ્રશ્નો થાય, ભગવાનને ભૂલી જઈએ છીએ. એટલે અમુક તો રિસાય છે ભગવાન સાથે, તે મંદિર નથી જતા. તો આવા બધાએ જે નાના છોકરા જેવું આપણે કરીએ છીએ ને એનાથી આપણને કલ્યાણ નથી થવાનું. આમાંથી બહાર આવવાનું છે. આપણે શું કરવાનું છે? આપણો ધ્યેય ક્લિયર હોવો જોઈએ. આપણે આત્યંતિક કલ્યાણ કરવું છે, આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે અને આપણે બ્રહ્મરૂપ થવું છે ને આ સ્વભાવોને આપણે જીતવા છે. આ પંચ વિષયોની અંદર હવે આપણે લેવાવું નથી. જો આ બધી વાતો રહીને, આ કથા વાર્તા રહીને ખરેખર આપણા જીવને પવિત્ર કરે છે, શુદ્ધ કરે છે. અને આ રવિ સભાથી આપણા જીવનની અંદર એક સાચી દિશા આવે છે, સાચું જ્ઞાન આવે છે. અને આ જ્ઞાનથી આપણે ભવસાગર પાર કરીશું. કારણ કે જ્ઞાન હશે ને તો વિવેક આવશે. વિવેક આવશે ને તો શું કરવું ને શું ન કરવું એનો ખ્યાલ આવશે. અને સારું કરશો, ભગવાનને સંતો દયાળુ છે, ભક્ત વત્સલ ભગવાન છે, એ તો આપણા ઉપર કૃપા કરવાના જ છે. તો ટૂંકમાં આપણે એ જ સમજવાનું છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્લોક તો બોલીએ છે પણ યથાર્થ મહિમા પણ સમજવો, સાથે સાથે લક્ષણો પણ સમજવા ખૂબ જરૂરી છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર જે એક આપણે અંધકારમાંથી એક બહાર આવવા માટે એક આપણે જે સાચા ગુરુને જે આપણે પ્રાપ્તિ અત્યારે તો થઈ ગઈ છે, બસ હવે ગુરુમાં આપણે મન કર્મ વચને જોડાઈએ. જેટલા પણ સંશયો રહ્યા એ ગુરુ આપણને એ અંધકારમાંથી બહાર લાવે જ છે, સમાધાન કરે જ છે, જવાબ આપે જ છે. અને યાદ રાખજો, જે જ્ઞાન અધૂરું છે ને એ પણ પૂર્ણ એ આપણને સત્પુરુષ કરે છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ જે આપણા સત્પુરુષની જે આપણને અત્યારે વર્તમાન કાળે પ્રાપ્તિ થઈ છે એનું મન કર્મ વચને જોડાઈએ, સત્પુરુષમાં વિશેષ જોડાણ થાય અને ખરેખર આજ્ઞા અને ઉપાસનાની અંદર આપણે દ્રઢપણે પાલન કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.